એટલે આ છે ને હું પાર્લરમાં આવી ગયું કે છે ને આજુ વાળ પરમેનન્ટ કરાવે જ લા અને ચાર વાગે પણ આ વાળ પરમેનન્ટ જેવું કરીએ એટલે એ બધા વાર જ લાગવાની એટલે સીતારામ જય વચરાજ કી હે બધાને મજામાં આવી મને કમેન્ટ ઘણી હતી કે હવે રાણીબેન વાળ પરમેનન્ટ કરાવેલ્યો ને વાળ સ્પા કરી લ્યો એટલે આ છે ને હું પાર્લરમાં આવી ગયું કે છે ને આજુ વાળ પરમેનન્ટ કરાવે જ લા અને હું આવી એનવી બ્યુટી પાર્લર કડિયા પ્લોટમાં પાર્લર આવેલ છે ને આપણે છે ને એવું વાળ કરાવી અટાણ તમારે વાળ જોવો હોય આથી બધે જો કે નીકળેલી જ છે ને મારા બધા વિડીયોમાં આવેલી છે ને મને કમેન્ટ ઘણામાં આવેલ છે કે તમે વાળ પરમેનન્ટ કરાવેલ્યો ફાઇનલી આજુ કે કરાવે જ લે તો હું થાકે ગઈ કમેન્ટોને જવાબ દે દે ચાલે જાય ઉપર મારા વાળ છે ને 2 થી 3 વાર વોશ કર્યા ને હા 2 થી 3 વાર છે ને માથું ધોયું તો હજી આવા નવા હે બેન કેવા કરી દે મને તમારા પર વિશ્વાસ છે મને આજ તમે ગમે એ કરો સીધા કરી દો બહુ વાળ અચ્છા રાણીબેનનું સ્મૂથનિંગ કરશું અને વાળ આપણે એકદમ સરસ કરી દેવાના છે જેથી કરીને રાણીબેન એકદમ મસ્ત દેખાય આ મોઢું મસ્તીનું હા પણ વાળના લીધે મોઢું પણ બગડી જાય યાદ તો તમારા વાળે આપણે સરસ કરવાના જ છે પાર્લરમાં હું આવી હતી વહેલી 4 વાગે પણ આ વાળ પરમેનન્ટ જેવું કરીએ એટલે એ બધા વાર જ લાગવાની એટલે નમો દીદીથી પાર્લરનું કરે ને એની દશામાની આરતી કરે એટલે હું ગાયો તો વાંધો નહીં આ છે ને સહેલું ક્રીમ છે પછી આ ક્રીમ પહેલાં 1 વાર 2 વાર કે ક્રીમ પીવું પછી 2 વાર વોશ કર્યા 1 વાર સ્ટ્રેટ કર્યા એટલે એ છે ને પાછું ક્રીમ લગાડ્યું આ 20 મિનિટ રાખવાનું હોય 20 મિનિટ રાખે ને પછી 20 મિનિટ એ આપણે જે રાખતા હોય પાર્લરવાળા મારા કરતાં વધારે નોલેજ હોય એ રાખે ને પછી છે ને પાછું વોશ કરવાનું ને પાછા વાળ સ્ટ્રેટ કરવાનું એટલે એમાં વાર બહુ લાગ્યો પાર્લરનું નામ તમે કીધું હતું જ નવવધુ બ્યુટી પાર્લર છે એ હેઠે જ મેં કીધું હતું નમો દીદી કરાવે એકવાર જરૂર મુલાકાત લીધો અમારે ત્યાં ફ્રેન્ડ જેવું છે ને મારે અહીં વાળનો શોખ હતો પહેલેથી તો હું કરાવેલા કેદુડી કરતી કરાવું એટલે ફાઇનલી કર્યું થેતા ગયું વાર લાગી
મહેનત પડે પણ થતા જાય. જો કે મને બેહન કંટાળો આવતો તો મને કંટાળો પણ બહુ આવ્યો કે એટલી ઘડી બેહવું પડે તો કંટાળતા આવે ને તો પાર્લરવાળા નથી કહેવાય એ થાકતા ને તો બેહન થાકે જા પણ એ કરે બિસાડા નથી થાકતા. કેટલી આમાં ટ્રીટમેન્ટ હોય ને કેટલું કરવું પડે ને કેટલી મહેનત પડે. જો આ પાર્લર અને પ્રોડક્ટ બધી વસ્તુ બહુ મસ્તીની છે ને. તમારે દુલ્હન તૈયાર થવું હોય તો પણ કરી દઈએ, નોર્મલ તૈયાર થવું હોય તો પણ કરી દઈએ. એ તમારે જે રીતે તૈયાર થવું હોય. જો સામે આરી સામે દેખા, મારે સામે આરી હોય એટલે હું દેખા એટલે હે ને મારે જો આના જેવું હે ને સેલો ફોટો હે ને એવું તૈયાર થવાની ઈચ્છા છે. હું જોતી હતી કે મારી એનિવર્સરી ઉપર હે ને એકવાર હું તૈયાર થઈ જાય એ હાટું. આજ ખેરે તો દુલ્હન તૈયાર થઈ હતી આપણી. હા જોયો જો હે મારો બ્લોગ આવતા કાલનો 2 દી પહેલાં આવ્યો હતો. પાછું હું કા હે ને વાળ પરમેનન્ટ હાઈટમ આવે એટલે અહીં આપણી સીધા કરાવવા અને વરે મશીન મારવું વરે ઓલું કરવું ના કરવું તે મેં કદાચ પરમેનન્ટ જ કરાવેલા 2-3 મહિના 6 મહિના જી રે. પણ પહેલો નંબર કે મારો વાળ છે ને એનો એ વેઠેથી જે ઓલું હા વેઠે શેડા હોય ને એ ફાટેગા. એ હે ને કી ફાટેગા કે કંઈ એટલું બધું સાડ ન હોય ધોવાનું તેલ નાખવાનું એટલે મેન તમારી જે ભૂલ છે એ બીજું કામ કરવું તો સારું કહેવાય. નમો દીદી સીધા કરી દે. સીધા તો થઈ ગયા પણ પાછું આ ક્રીમ લગાડવું પડે ને એ રાખવું પડે. એ ધોઈ ને પછી પાછું એકવાર સ્ટ્રેટ કરીએ પછી હરખા થાય વાળ. ફાઇનલી હે ને મારા વાળ થઈ ગયા 4 વાગ્યાની મહેનત પછી અત્યારે 10 વાગ્યા. હા 4 વાગ્યાની મહેનત હતી અટાણે હે ને 10 વાગે ગયા. વિચારતા કરો કેટલી મહેનત પડી કે મારા વાળ હાવ ડેમેજ ઉતા ને નાથી હે ને ખૂણેથી હાવ ફાટે ગયા હતા. 2 સાઈડ થી કઈક અલગ ફાટે ગયેલ ઉતા કે વાળ બહુ ડેમેજ થઈ ગયા હતા. એ તમારી ભૂલ છે કે મેં હાઈસવાની હોય. જો કે મને શોખતા ઉતો પણ ખબર નહીં એવી રીતે કેવું થયું હોય પણ એવો વાંધો નહીં આવે. પરમેનન્ટ કરી લીધા ને મને કમેન્ટો એટલી ઉતી નમો દીદી કે હે ને તમે પરમેનન્ટ કરી લ્યો તમારા વાળ આવા હે આઈ હે તે હે ઈ તો ઉપાધિ નહીં. હવે તમારે શું કહેવાય 6-8 મહિનાની હાવ શાંતિ. હા અને હે ને જો ઇન્સ્ટામાં તમારી આઈડી નવવધુ બ્યુટી પાર્લર એટલે કોઈને પણ ઓર્ડર દેવો હોય અથવા કંઈ કામ હોય નમો દીદી એની વાત કરવી હોય તો ઇન્સ્ટામાં તમે કોન્ટેક્ટ કરે હગો ને તમારું આનું પ્રોપર એડ્રેસ કડિયા પ્લોટ હાઉસિંગ પ્લોટ કોલોની એનવી બ્યુટી સલૂન. બાકી કોન્ટેક્ટ તો ઇન્સ્ટામાં છે જ જાય. અને પછી આપણે કોઈને પણ ઓર્ડર દેવો હોય તો એ સાથે મળી પણ કોઈ કે હગે હું એ વાત કરી લઈને હું તમને એવું હોય તો મારા ફોનમાંથી વાત પણ કરાવે દે નમો દીદી પણ ઓર્ડર દેવો હોય તો. હવે કહે ને મારે કઈ આ વખાણ કર્યા જેવું નથી કે વિડીયો માટે વખાણ થેન્ક યુ સો મચ. સારું કે મારા વાળ સીધા કરવા માટે હકીકતમાં કોઈથી ન હસવાય. હું ઘણા પાર્લર વગર ઈ બિસાડા હે ને કંઈક વારવું હોય ને તો વિચાર કરે કે કી વારવું કી સીધા કરવામાં એટલી વાર લાગે ઈ ઉપાધિતા નહીં રહી. આપણે ધોવાનું કેટલા દી પછી છે 3 દિવસ પછી એટલે હું તમારી પાસે જાવી 3 દિવસ પછી. હાલો તો હમણાં જાય. સીતારામ જય વચરાજ પાછા બીજી વાર. એમાં એવું હતું કે કાલે સાંજે ને મારે 4 વાગ્યાની ગઈ હતી પણ મોડું થઈ ગયું હતું. પછી 10-10:30 થઈ ગયા એટલે હું કંઈ સરખું રિવ્યૂ ઘેર આવે પણ ન દેખાડે હગી અને રસ્તામાં પણ ન દેખાડે હગી. જો કે મારા વાળ કેવા ઉતાય તમે બધાય જોયા હતા. આજ મેં 2 થી 3 દોરી લુગડાને ધોઈ ઠામ મૂક્યા હંજવાર્યું હવારી કાઢ્યું પોતા કર્યા અટાણ રાંધ્યું પાછા ઠામ કર્યા બધુંય કામ કર્યું તો મારા વાળમાં કંઈ ફેર પડ્યો ને. પછી આખી રાત આપણે સૂતા હોય તો ગોથા ફરીએ આ તે તોય કંઈ થાય નહીં. પણ જો કે 3 દી તો આપણે ધ્યાન રાખવું પડે. 3જે દી પછી ને માથું ધોવે નાખીએ ને પછી કંઈ વાંધો ન આવે. 3 દી લગન જરાક આપણે ધ્યાન રાખીએ ને તો એ કે આપણા માટે સારું. જો બેવડા વારીએ ને તો પછી બેવડા કદાચ રહી જતા હોય. રૂજલ નાખીએ તો એમ રહી જતા હોય. બકલ નાખીએ તો એ રહી જતા હોય. એ તો પછી આપણા ઉપર હોય કે આપણે કેવા હાસવીએ કાં હે એ પ્રમાણે. એટલી હે ને આ કરાવાય અમુક માણસ ઉપરથી આપણે પૂછીએ ને કે આ વાળ પરમેનન્ટ કરાવાય કે ન કરાય તો ઘણા કે ઉતરે આ તે એવું કહી તને તોય હું પાછું જો કે 3જે દી માથું ધોવા જાય તારી હું તમને બધાને બતાવી અને જ્યાં લગર મારા વાળ છે ત્યાં લગર તમને જોવાના જ છે કેટલોક ટાઈમ રીએ મારા વાળ કેવા થઈ જાય એ બધું. એટલે આ તારોગા હે ને આપણી એમ કે ઉતરે ના તે પછી તે મળી કંઈ ખબર નથી એટલી જાજી તા આપણી 6 મહિના રહી છે 6 મહિના 8 મહિનાનું કહેતા હતા. 8 મહિના તો રહેવાના જ છે. 8 મહિના ન ગણીએ તો 6 મહિના તો રહેવાના જ છે. આપણે જોઈએ 6 મહિના લગન. ફાઇનલી જો મારા વાળ અટાણે કેવા હે ને પહેલાં કેવા આવતા. અટાણે આપણે એક કરે છે ને ગોતું હોય ને તો ગોતલીએ મને કમેન્ટો ઘણી હતી રાણીબેન વાળ પરમેનન્ટ કરાવો અને વાળ સીધા કરાવેલીઓ ને ઘણી જગ્યાએ ઉતા ને એટલા લુગડા મેં આ હૂંકવા ને બીજા હે ને આજે અમે હે ને પાછળ હૂંકવા કે તડકો વધારે હે ને જો કે ત્યાં વહેલા હુકાઈ જાય ને આ હમાઈ નહોતા એટલા લુગડા નકર ત્યાં હૂકવે નાખત. પછી એટલી હે ને અડધા હૂંકવા ને અડધા પસવાડે હૂંકવા. પણ અટાણવાર વાળી વાત થઈ ગયા કે આપણે એક કરે છે ને ગોતે લઈએ ને અનિલ હે ને અટાણે થોડુંક એડિટિંગનું કામ હતું એટલે એડિટિંગનું કામ કરે ને કમેન્ટોના જવાબો આપે તો એ અંદર હે ને હું બરાબર આંગળામાં ખાધું ભીંડાનું શાક ને લોટલાન કર્યા હતા
તે ખાઈ લીધું ને મમ્મી જો આવ્યા મારા મોવારા મમ્મી કેવા થાકા બહુ જ અસલના છે પડાવવા નવામાં એ તો સારું. જો મમ્મી કાવ કે હેતા બહુ જ અસલના પણ આવા નવા રીએ તો સારું એમ કેટલોક ટાઈમ રહે ને એ આપણી જોવાનું છે જો કે તો હું લાઈવ રિઝલ્ટ દેખાડી 6 મહિના આપણા વ્લોગ બને એટલે 6 મહિના તમે જોવે જ હકો કે મારા મોવારા કેવા હે ને કેવા ને કેવા થાય એ બધું કંઈક આપણે ડેઈલી વ્લોગ આવતો જોઈએ એટલે ખબર પડે જ જાય તમને બધાયની